હાલો મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં. મારા બ્લોગના અંદર તમારું સ્વાગત છે. અને મિત્રો, આજે હું તમારા બ્લોગના અંદર તમે જોયા હતા મુંબઈ ફરવા, જે મારા ભત્રીજાના મેરેજ હતા. તે હિસાબ તેમને થોડા કપડાં લેવા હતા, હિસાબ તેમ નીકળે. તો ગેસ તમે જોઈ રહ્યા છો, અમે એક ટ્રેનમાં બેઠા છે અને અમારે એક મિત્ર ત્યાં રહે છે, મારા ભત્રીજાનો મિત્ર, ચિરાગભાઈનો મિત્ર, જે એમના ઘરે મેં ત્યાં ઉતરવાના છે અને ત્યાં કને થોડો રેસ્ટ કરીને બાદ અમે જવાના છે આગળ બજારમાં ફરવા માટે. તો ગાઈસ તમે બનાવી રહેજો. અમે ટ્રેનમાં જ છીએ અને થોડોક ટાઈમ પહોંચવાની તૈયારી રહી છે. તો મિત્રો, હવે ટ્રેનમાંથી ઉતરીને અમે જઈ રહ્યા છીએ અમારા મિત્રના ઘરે, જેમનું નામ છે ભાવેશભાઈ. તે મુંબઈમાં રહે છે, મીરા રોડ. અમે મીરા રોડ ઉતર્યા છે, મુંબઈ મીરા રોડ. અને ગાઈસ અમે ઓન ધ વે છીએ. તમે જોઈ રહ્યા છો કે આ મારું ખાસ તમને બતાવવા લાગે મારો વ્લોગ છે. અને અમારા વ્લોગમાં મુંબઈ તમને બતાવીશું. અને મુંબઈના અંદર મેં મીરા રોડમાં છીએ અને એક દોસ્તના ઘરે જઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અમે ફાઇનલી મારા મિત્રને ત્યાં પહોંચી ગયા છે અને એમના ઘરે આ લોકો બધા આરામ કરી રહ્યા છે. અને હું સ્પેશિયલ મિત્રો તમારા માટે વ્લોગ બનાવવા માટે જ જાગી રહ્યો છું. અને હું થોડો વિડીયો બનાવીને પછી હું થોડો ફ્રેશ થવા જઈશ. તો મિત્રો, હું આ વિડીયોના અંદર તમે ખાસ એન્જોય કરી શકો માટે સ્પેશિયલ મુંબઈનો વ્લોગ લઈને આવ્યો છું મિત્રો. તો આ વ્લોગ વિશે તમારા માટે છે. તો જો કે લોકો શાંત રીતે આરામ કરે છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કે અમે બધા ફ્રેશ થઈને હવે બજાર જવા માટે નીકળી ગયા છે. અને અમે આ મીરા રોડ સ્ટેશનથી હવે જઈશું અમે અંધેરી. અને અંધેરી ત્યાં બજાર છે અને ત્યાં એવું સાંભળ્યું છે કે ત્યાંના સેલિબ્રિટી કહેવાય ને, જે હીરો લોકો વગેરે, એ ત્યાં પણ કપડાં લેવા આવે છે. એવી જગ્યા છે. જે અમારા મીરા રોડ જે મિત્ર રહ્યા છે તેમને ત્યાં લઈ જવાના છે. તો આપણે તો રહ્યા અમદાવાદ કલોલના, તો આપણને બહુ ખાસ નોલેજ નથી, એટલા માટે એમને ફરવા રહ્યા છે. અમારા ચિરાગભાઈના મિત્ર ભાવેશભાઈ અને એમના બીજા મિત્ર છે, એકચ્યુઅલી મને એક્ઝેક્ટ નામ યાદ નથી. તો એ પણ અમારા મિત્ર, બંને મિત્રો અમને આ જે મીરા રોડથી હવે લઈ જશે એમના ઘરેથી અંધેરી. અને અંધેરી રેલવે સ્ટેશન અમે આવી ગયા છીએ. હવે અહીંથી સવારનો મોર્નિંગનો ટાઈમ છે, બહુ મસ્ત મોસમ છે. અને મિત્રો, અમે સ્ટેશન પર અમે લોકો એવું વિચાર્યું છે કે મિત્રો તમે જોઈ શકો છો, આ છે મીરા રોડ અંધેરી. મીરા રોડનું સ્ટેશન છે, ત્યાંથી અમે જવાના રહ્યા છે અંધેરી. સોરી મિત્રો. તો પહેલાં તો અમે થોડું જોયું કે ટિકિટ એવું લેવું છે અને ટ્રાય કરતા હતા પ્રાઇવેટ ગાડીમાં જવાનું. પણ લાસ્ટમાં અમે તમે જોયું અમે ટ્રાય કર્યા છે કે કદાચ કોઈ મિત્રની પ્રાઇવેટ ગાડી મળી જાય. બટ તમે જોઈ રહ્યા છો, ત્યાં સુધી મેં એવું વિચાર્યું કે તમને લોકોને આ જે મીરા રોડ સ્ટેશન પર છે આ જોવા લાયક છે કે આપણા જે શહીદ જવાન જે થઈ ગયા છે એ વિશેનું ત્યાં કને એક મસ્ત સ્ટેચ્યુ લગાવ્યું છે. અને આ સ્ટેચ્યુ એકદમ સરસ લાગે છે મિત્રો. તમે જોઈ શકો છો કે આપણા દેશના શહીદ જવાન છે, વીર સ્મૃતિ સ્મારક શહીદે. તો મિત્રો, ફાઇનલી અમે આ તમે જોઈ રહ્યા છો કે અમે આ તમને ખાસ મિત્ર અમારા બ્લોગના અંદર તમને બતાવવા માટે હું એક ખાસ આ વિડીયો બનાવી રહ્યો છું. અને મેં ચાલુ વિડીયોમાં મારો સીન પણ લઈ લીધું છે, ફોટો પિક્ચર કર્યું છે. અને વારે ઘડે આ સીન ઉતારવાની ઈચ્છા થાય એટલું સરસ છે, કારણ કે આપણા વીર જવાન છે જે આપણી બોર્ડર પર
આટલું તૈનાત છે, તેનાથી આપણે આટલા શાંતિથી બને. તો મીરા ટુશન હું તમને બતાવી રહ્યો છું મિત્રો. તો તમે મીરા ટ્યુશનથી અમે બસ પ્લાનિંગ કરી જ રહ્યા છે. પણ લાસ્ટમાં ફાઇનલી અમારે એવું થાય છે કે અમે લોકો એવું લાસ્ટમાં એવું વિચાર્યું છે કે અમે ટ્રેનમાં જ જવાનું પ્લાનિંગ છે, કારણ કે અમે ટ્રેનમાં જ જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, અમે વિચાર્યું કે થોડું ઠંડુ પી લઈએ, કારણ કે મોર્નિંગ ટાઈમ હતો તો ફ્રૂટ્સ વગેરે હતું, તો અમે થોડો કોલ્ડ્રિંક્સ લીધું. તે બાદ અમે મિત્રો હવે જઈ રહ્યા છીએ ઉપરની તરફ સ્ટેશન પર, અને ત્યાંથી અમે ટિકિટ લઈને જવાના છીએ અંધેરી, અને અમે રેલવે સ્ટેશન પર વોક કરી રહ્યા છીએ મિત્રો. તો જોઈ શકો છો અમે જે પ્લે સ્ટેપ કહેવાય ને છે, તેના પરથી અમે પસાર થઈ રહ્યા છીએ. અને હવે અમે ફાઇનલી સ્ટેશન નંબર એક્ઝેક્ટલી ખબર નથી મિત્રો, અમારા મિત્ર લઈ જાય છે, કારણ કે હું તો વ્લોગ બનાવવામાં જ મારા વિડીયોમાં જ મારું ધ્યાન છે. સ્ટેશન નંબર 6, 7 છે, અને આ બધા જે અમારા આગળ જે ચાલી રહ્યા છે એ મારાથી નાના છે, મારા ભત્રીજાઓ છે બધા, મારા શાળાના છોકરાઓ છે, મારા શાળાના સાડુભાઈના છોકરાઓ છે, અને લાલ ટી શર્ટવાળા અમારા ભાવેશભાઈ છે. એ અમને જે ફરવા લઈ જઈ રહ્યા છે. અને તો અમે ગાઈસ તમે જોયું આપણો ખાસ જો તમને ફરવાની બહુ મજા આવશે. ફરવાનું તો અમે જ છીએ મિત્રો, પણ તમને જોવાની મજા આવશે કે તમને ઘર બેઠે મુંબઈની થોડી શેર કરાવી દઉં. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે અમે અંધેરી રેલવે સ્ટેશન આવી ગયા છે, અને ત્યાં અમે એક સેલ્ફી લેવાનું પ્લાનિંગ કર્યું. મેં વિડીયોની અંદર સેલ્ફી પણ લઈ લીધો છે. તો મિત્રો અમે આવી ગયા છે અંધેરી રેલવે સ્ટેશનના બહાર નીકળી ગયા છે. અહીંથી મિત્રો અમે આગળ જે બજાર છે ત્યાં અમારા ભાવેશભાઈ અમને લઈ જવાના છે. તો મિત્રોને સ્પેશિયલી એમની જોબની રજા રાખી છે અમને ફરવા માટે. અમારા ખાસ મિત્ર છે, તો ખરેખર ધન્યવાદ છે આવા મિત્રને કે એમને પોતાનો 1000 રૂપિયાનો દારો પાડીને અને અમારા જોડે આવી રહ્યા છે. તો ગાઈસ અમે ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ, ત્યાંથી બીજા સ્ટેશનથી. અને ખાસ મિત્રો વ્લોગ મારા બનાવવાનું બહુ ઈચ્છા હતી કેટલા ટાઈમથી કે મારો મુંબઈનો વિડીયો એક બનાવવું છે, મારો બ્લોગ. એ બ્લોગના અંદર અમે જ એન્જોય કરીને સાથે તમે પણ જોઈને એન્જોય કરી શકો મિત્રો. તો અમે ટ્રેનનો કંઈક ટાઈમ થઈ રહ્યો છે, એના માટે દોડી રહ્યા છીએ. જલ્દી કરો, ટ્રેન આવી ગઈ છે, કારણ કે ત્યાંથી અમારે બીજે જવાનું. અને ગાઈસ અમે ત્યાંથી નીકળી ગયા છીએ. અને બાદ અમે આગળ પણ તમે જોઈ શકશો કે સરસ કપડાનું બજાર છે, ત્યાં મસ્ત ભારે કપડાં મળી રહ્યા છે. કે જે મિત્રો તમે જોશો ને તો તમને પણ લેવાનું મન થઈ જાય. વાહ! અને તમે જોઈ શકો છો કે આ સ્ટેશનમાં કેટલી બધી ગર્દી છે, કેટલી બધી પબ્લિક છે. તો મિત્રો ફાઇનલી અહીં સ્ટેશન પર પણ અમે વિચાર્યું કે થોડું ઠંડુ પી લઈએ. અને આ દુકાનવાળા ભાઈ છે બાજુમાં આપણા, એ આપણા બ્લોગ જોઈ રહ્યા છે. અને ફાઇનલી અમે સ્ટેશન પર પહોંચ્યા છીએ કે જે બજાર છે ત્યાં ઉતરવા માટે મિત્રો. તો મિત્રો બન્યા રહેજો. હવે આગળનો વિડીયો તમને હું બીજા ભાગમાં બતાવીશ, તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. બીજા ભાગમાં તમે મિત્રો સરસ હું તમને બતાવીશ બજાર અને તેના સરસ કપડાં. તો પ્લીઝ ગાઈસ બન્યા રહેજો આપણા વિડીયોમાં, કન્ટિન્યુ વિડીયો ચાપડો.